હેલો એવરીવન. તો આજે મારા ઘરે છે પહેલું લગ્ન, એટલે કે મારા મમ્મી પપ્પા બધા મેરેજ થઈ ગયા અને એના પછી હવે સ્ટાર્ટ થશે ન્યૂ મેરેજ ઝેન્સી લોકોના. તો આજે હતા મારા મોટા ભાઈ અને મોટી બહેનના મેરેજ. તો અમે લોકો કાર લઈને નીકળી ગયા ને ત્યાં ગણેશ સ્થાપના હતી. તો જો આ રાવણ આવી ગયા એટલે મારી મોટી મમ્મીએ એમનું પૂજન કર્યું અને યથાશક્તિ દાન આપીને એમનું વધામણું કરે અને પછી એમને ઢોલ વગાડવાનું સરસ ચાલુ કર્યું. અને આ છે ગણેશ સ્થાપના, જ્યાં દીકરા અને દીકરીની મમ્મી હોય એ પહેલાં ગણેશજીની પૂજા કરે અને ત્યારબાદ જે લોકો ગણેશ સ્થાપના કરવા બેસવાના હોય એ લોકો બેસે. તો આજે ગણેશ સ્થાપના એટલે કે થાંભલી વખતે મારા અંકલ અને આંટી એટલે કે મારા કાકા કાકી બેસવાના હતા. તો જુઓ કેટલા સરસ રેડી થઈ ગયા છે બંને. તો મેં થોડી ક્લિપ્સ લઈ લીધી એમની. અને આ છે સાંભેલું, જે દરેક ગુજરાતીઓના ઘરમાં જોવા મળશે જ. આ સાંભેલાથી ચોખા ખાંડવામાં આવે છે અને આ રસમ કેમ નિભાવવામાં આવે છે એ બધું તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. પછી જુઓ, આ છે અમારા ઘરની 5 સ્ત્રીઓ જેમને બોલાવશે અને એ લોકોને ચાંદલા કંકુના કરીને પછી એ લોકો ખાંડશે. જુઓ, એમની વિડીયોગ્રાફી થતી હતી એટલે લોકો સરસ સ્માઇલ આપી રહ્યા હતા. તો મેં કીધું ચલો હું પણ થોડી ક્લિપ્સ લઈ લઉં જેથી કરીને મારા વ્લોગમાં કામ આવે. અને આ છે વિશાલ, જે અમારા ગામનો જ છે અને એને પોતાનો જ સ્ટુડિયો છે. તો એ જ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતો હતો. તો મેં પણ એને લઈ લીધો વ્લોગમાં. મેં કીધું ચલો આજે બધાને વ્લોગમાં લઈ લઉં. પછી બ્રાહ્મણને કેમ બાકી રાખવા, તો મેં કીધું તમે થોડું હસો, પણ એ તો હસ્યા જ નહીં. જુઓ, અને અંકલ કે હું તો રહી જ ગયો, મારું કામ કેમ નથી બતાડતી. તો મેં કીધું ચાલો તમને પણ લઈ લઉં. તો જુઓ, આ વિડીયોગ્રાફી કરી રહ્યા છે કિરણ કાકા. પછી મારા અંકલ અને આંટી સરસ પૂજા કરતા હતા એટલે મેં શાંતિથી એમનો વિડીયો લઈ લીધો કે ચલો પૂજા કરો, પછી મારા મેરેજમાં તમે બીજી વખત બેસશો. જુઓ, ઘરના મેરેજ હોય એટલે કંઈક ના કંઈક કામ તો આવે જ. તો મારા હાથમાં આવ્યું હતું શાક સુધારવાનું, તો મેં શાકને સુધારી લીધું. અને પછી મારી ફઈબા આવી ગયા રસ્તો રોકવા માટે, દાપુ લેવા માટે કે ચલો દાપુ આપો. પણ મારા કાકી કહે છે કે તમારા ભાઈ પાસેથી તમે લઈ લેજો, એટલે પછી જવા દીધું. અને જુઓ, ગુજરાતીઓમાં એક વસ્તુ ખાસ છે કે ગમે તે લગ્ન હોય પણ મોટા લોકોના આશીર્વાદ લેવામાં આવે છે અને યથાશક્તિ 10-20 રૂપિયા લેવામાં આવે છે. આ પૈસાની વાત અલગ છે, બટ આ રિચ્યુઅલ માનવામાં ખૂબ જ મજા આવે છે અને મોજ મસ્તી ખૂબ જ થાય છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.